गुजरात में कल लोकसभा का इलेक्शन होने जा रहा है, तब मोरबी जिला प्रशासन के द्वारा पूर्व तैयारियां की गई। इसमें प्रशासन के द्वारा मतदाता के लिए हीट वेव से राहत मिले यानी पानी की व्यवस्था की गई और मतदान केंद्रों पर एम्बुलेंस और मेडिकल किट की व्यवस्था की गई। इससे बुखार, सर्दी, खांसी, फर्स्ट एड किट, ORS और चक्कर की दवाइयां उपलब्ध होंगी। मोरबी जिले में कुल 889 मतदान केंद्रों पर सुरक्षा की गई है और सभी केंद्रों पर बुजुर्गों को व्यवस्था, महिलाओं और दिव्यांगों को मतदान के लिए प्राथमिकता दी जाएगी। मोरबी जिले के सभी मतदान केंद्रों पर PHC सेंटर की 21 एम्बुलेंस और 108 एम्बुलेंस सेवा ऐसे कल 32 एम्बुलेंस सेवा में हाजिर रहेंगी और पुलिस प्रशासन के द्वारा भी सुरक्षा को ध्यान में रखते हुए बंदोबस्त किया गया है और चुनाव सुव्यवस्थित तरीके से संपूर्ण हो, इसलिए हर मतदान केंद्र पर पूर्ण स्टाफ की भी व्यवस्था की गई है। આવતી 7 મે 2024 એટલે મંગળવારના દિવસે ગુજરાત રાજ્યમાં લોકસભા મતદાનના દિવસ છે। આ સમગ્ર મતદાનની જે પ્રક્રિયા છે એ ખૂબ જ મુક્ત, ન્યાયિક અને શાંતિપૂર્વક વાતાવરણમાં યોજી શકાય એ માટે જે જિલ્લા પોલીસ તંત્રની તમામ તૈયારીઓ છે એ આચારસંહિતા અમલમાં આવ્યા પછીથી તમામ તૈયારીઓ કરી રહ્યા છીએ અને મોટા પાયા તૈયારી પૂરી થઈ ગઈ છે। આ તૈયારીઓના ભાગરૂપે આપને જણાવું કે જે ચૂંટણી પંચની ગાઈડલાઇન પ્રમાણે અલગ અલગ ક્રાઇટેરિયા પ્રમાણે અને જે બહારથી પેરામિલિટરી ફોર્सेस અને પોલીસના ફોર્सेस છે એને સાથે લઈને એરિયા ડોમિનેશન અલગ અલગ ઉપર એ કરી લેવામાં આવેલા છે। ચૂંટણીની કામગીરીની વાત કરીએ તો ટોટલ કોર્ટ તરફથી મળેલા 1800થી વધુ નોન અવેલેબલ વોરંટની બજવણી કરવામાં આવેલી છે। 1000થી વધુ ટોટલ પ્રોહિબિશનના કેસીસ કરવામાં આવેલા છે, જેમાં સીઝરના 700થી વધુ કેસીસ છે અને કુલ મુદ્દામાલને જપ્ત કરવામાં આવેલા છે 2.5 કરોડ। ટોટલ જે હથિયાર ગેરકાયદેસર અતિશયોક્તિ પકડવાની કામગીરીમાં ટીમને પણ મોટી સફળતા મળી છે। આપણે આચારસંહિતા પછી ટોટલ 10 જેટલા ગેરકાયદેસર અતિશયોક્તિ પકડી લેવામાં આવેલા છે અને ધરપકડ પણ કરી છે। એ સાથે સાથે NDPSના એક કેસ કરવામાં આવેલા છે। ટોટલ ગુજરાત રાજ્યના અને બીજા રાજ્યોમાંથી છેલ્લા ઘણા સમયથી એટલે કેટલાક કિસ્સાઓમાં 10થી 12 વર્ષથી જે એક્સપોન્ડર હતા, નાસ્તા કરતા હતા, એને પણ પકડી લેવામાં આવેલા છે। એવા ટોટલ 10 જેટલા નાસ્તા પકડવાની કામગીરી કરી છે। મારી તમામ પ્રજા જોડે અને તમામ જે મતદારો છે એની જોડે એક નમ્ર અપીલ છે કે આવતીકાલે 7 તારીખના દિવસે વધુમાં વધુ સંખ્યામાં પોતાના મતનો ઉપયોગ કરી અને લોકશાહી જે પર્વને સફળ બનાવીએ। સાથે સાથે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં કોઈ જાતના કોઈ વિક્ષેપ ઉત્પન્ન કરવાની કોશિશ કરે અથવા એવા કોઈ વિક્ષેપ ઉત્પન્ન થાય એના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવી પણ ખાતરી આપું છું। પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે, શું છે વિગત? આવતીકાલે 7મી તારીખે લોકસભાની સંસદની સામાન્ય ચૂંટણીઓ માટેની તારીખ છે। આવતીકાલે 7 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મોરબી જિલ્લામાં મતદાનની કાર્યવાહી ચાલુ છે। સવારે 7થી સાંજે 6 સુધી પ્રજાજનો વોટ આપવા જાય અહીંયા વિનંતી કરવામાં આવે છે અને એ લોકો ફોટો આઈડેન્ટિટી કાર્ડ છે, આ 12 પ્રકારના પુરાવાનું એક લિસ્ટ આપને આપવામાં આવશે એ 899 છે। એના માટે અમે દરેક મતદાન મથક પર યોગ્ય સુવિધાઓ કરેલી છે। એમાં રેમ્પ કરેલા છે, પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે, તડકાથી બચવા માટે અમે મંડપની વ્યવસ્થા કરેલી છે અને વોટર એસિસ્ટન્ટ બૂથ એટલે અમારું મતદાર સહાયક કેન્દ્ર અમે બનાવેલું છે, જ્યાં અમારા આરોગ્યના કર્મચારી હાજર હશે ORS અને દવાઓ સાથે। તો કોઈપણ મતદારને નાની મોટી ક્યાંક કોઈ પણ તકલીફ ઊભી થાય તો અમે એમને પૂરતી મદદ કરવા પ્રયત્નશીલ રહીશું। આપણે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા દ્વારા એમની વેબસાઇટ ઉપર સક્ષમ નામની જે એપ અપલોડ કરેલી હતી એના માટે મોરબીમાં 2 રિક્વેસ્ટ આવેલી હતી, પણ આપણે 558 પોલિંગ લોકેશન ઉપર 558 વ્હીલચેરની વ્યવસ્થા રાખી છે। તો દરેક જે અમારા દિવ્યાંગ કે અમારા સિનિયર સિટીઝન આવશે તો અમે એમને વ્હીલચેરની સુવિધા મારફતે એમને વોટિંગ કરાવશું। અમારા